ગુજરાતના તમામ ધારાસભ્યો માટે નવા ક્વાર્ટર બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગરના સેક્ટર 17માં ધારાસભ્યો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા ક્વાર્ટર બનાવવાની શરૂઆત કરાઈ છે। ધારાસભ્યોના નવા રહેઠાણ માટે રાજ્ય સરકાર ₹200 કરોડ જેટલી રકમનો ખર્ચ પણ કરી રહી છે તો વિધાનસભાની બેઠકો આગામી સમયમાં વધવાની છે અને ખાસ કરીને ધારાસભ્યોને પણ વધુ સગવડ આપવાના બેવડા હેતુથી નવા ક્વાર્ટર બનાવવામાં આવી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021માં જ ગુજરાતના તમામ ધારાસભ્યો માટે નવા ફ્લેટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને હવે આ તમામ જે વૈભવી ફ્લેટ છે તે બનીને તૈયાર થઈ ગયા છે, જેમાં એન્ટર થતા જ વેઇટિંગ રૂમ છે તે બનાવવામાં આવ્યો છે અને જ્યાં ધારાસભ્યોને મળવા આવતા જે મુલાકાતીઓ માટે બેઠવાની વ્યવસ્થા કરવામાં આવશે। અહીંયા એક ઓફિસ જેવું પણ સ્ટ્રક્ચર છે તે તૈયાર કરવામાં આવ્યું છે। સાથે જ જેવા એન્ટર થશો એવા જ વિશાળ જે કોમન હોલ છે તે બનાવવામાં આવ્યો છે, લિવિંગ રૂમ છે તે બનાવવામાં આવ્યો છે, જેમાં એસી પંખા તમામ જે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે તે ફિટિંગ કરી દેવામાં આવે છે। સાથે સાથે જેમ જેમ આગળ વધીએ તેમ જે ત્યાં ડાઇનિંગ સ્પેસ છે તે પણ આપવામાં આવી છે, તેની બાજુમાં કિચન છે તે પણ ફૂલ્લી ફર્નિશ બનાવવામાં આપ્યું છે, એટલે કે તમામ ધારાસભ્યો માટે જે તમામ સુવિધા સભર અને આલીશાન ફ્લેટ છે તે બનીને તૈયાર થઈ ગયા છે। 200 કરોડ રૂપિયાના ખર્ચે અંદાજિત આ તમામ બ્લોક છે તે બનાવવામાં આવ્યા છે। આ બ્લોક્સમાં ધારાસભ્યો છે તે રહેવા આવશે। હવે જે આગામી વિધાનસભાની ચૂંટણી આવશે તેમાં જે નવા સીમાંકનો કરવામાં આવશે અને તેમાં જે વિધાનસભાની સીટ છે તે પણ વધવાની શક્યતા છે, જેને લઈને આ જે અત્યારથી જે આ તમામ જે મકાનો છે તે વધારી દેવામાં આવ્યા છે। અહીંયા પણ જે વિશાળ ગાર્ડન છે, ગાર્ડનની સાથે સાથે સ્વિમિંગ પુલની પણ બનાવવાની જે જાહેરાત છે તે કરવામાં આવી છે, એટલે કે ધારાસભ્યોના જે બાળકો હશે તે અહીંયા રમી શકશે, તે અહીંયા જે સ્વિમિંગ પુલમાં કૂદકા છે તે પણ મારી શકશે। અહીંયા જે વિશાળ હિંડોળો લટકાવવા માટેના પણ 2 કડા છે તે પણ આપવામાં આવ્યા છે, એટલે કે આલીશાન ઘર છે તે સરકાર દ્વારા નવા બનાવવામાં આવ્યા છે અને આ સેક્ટર 17 ખાતે આ તમામ મકાનો બનીને તૈયાર છે। જ્યારે તમામ કામગીરી અહીંયા પૂર્ણ થશે, અત્યારે હાલ જે ફર્નિચરની કામગીરી છે તે ચાલી રહી છે, જ્યારે તમામ કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ ધારાસભ્યો છે તે નવા મકાનમાં ગૃહ પ્રવેશ કરશે। કેમેરા પર્સન વિનોદ રાઠોડ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।